સવારના પોરમાં હજી હું ઉઠીને આવ્યો છું અને આવી રીતે ડાયરેક્ટ અહીંયાથી આમ આવ્યો ને તો મેં જોયું તો જાડું આવી રીતે બહાર બેઠી હતી, સોફા બહાર હતા. એટલે મેં કીધું આ શું હાલે છે ઘરમાં? કલરનું કામ હાલે છે એમ ને, એટલે બહાર છે. મેં તો આ બધું બહાર કેમ કાઢ્યું છે અત્યારે? જો બધું બહાર છે એટલે. અને આ વ્યૂ જોયો ને એટલે મેં એમ કીધું કે આ અમારો મેઇન રૂમ છે જે લિવિંગ રૂમ, એ બહાર કેમ આવી ગયો? મહેમાન આવે, વરસાદ આવે તો બધું પાછું લેવાનું. જો ઘરમાં અત્યારે છે ને કલરનું કામ હાલે છે અને પપ્પા જો અત્યારે કલર કરે છે, કારણ કે અમુક છે ને અહીંયા ભેજ લાગી જાય ને તો લૂણો નીકળે છે. એટલે પપ્પા અહીંયા લાપી મારી હતી એટલે એ ભાગ વ્હાઈટ થયો હોય એટલે આખામાં જ કલર મારવો પડે. આખી દિવાલમાં જો કલર મારે છે, જો આ દિવાલમાં તમને ક્યાંય દેખાય નહીં, જરૂરી નથી કલર મારવાની, પણ અહીંયાથી છે ને કલર નીકળી જાય ને, જો થોડુંક દેખાતું હશે એટલે અહીંયા લાપી મારવી પડે, એટલે પછી કલર કરવો પડે. જો એટલે બધી વસ્તુ ફેરવી છે અને જો કલર હાલે છે. અહીંયા છે ને આપણે લાકડાનું છે ને પાર્ટેશન હતું અને એ ઉધઈના લીધે નીકળી ગયું ને એટલે પછી જો આ ભાગને લાપી કરી હતી. જો એટલે કેમ આ જૂનો કલર હોય ને લાપી કર્યું એટલે ડિફરન્ટ દેખાય. એટલે જો બીજો આજુબાજુમાં કલર કરવો પડે. જો હમણાં જ લાપીને કલર કરેલો હશે એટલે વધારે પડતું વ્હાઈટ દેખાય. જો આ રૂમમાં છે ને મમ્મી હોતે કલર મારે છે અને આ તો આછો ગુલાબી જ છે કા, જે આ જે કલર છે ને એ જ છે. અને અહીંયા જો નવી લાપી કરી હોય ને એટલે હજી બ્લેન્ડ નહીં થાય હરખું. આ જૂની જગ્યાએ હરખું લાગી જાય ને. આ લાપીમાં જો કે ડબલ હાથ જ મારવા પડશે. અહીંયા વાંધો નહીં, આ હુકાય એટલે હરખું થઈ જાય. પણ અહીંયા આ બધી ખાર વાળી હોય ને આ લાદે ઓલી ઈટું, એટલે જો આ પ્રોબ્લેમ રહે. આ છે ભેજના ચાલુ થઈ જાય, ભેજને કારણે બધું ઉખડી જાય. ટૂંકમાં નીચેના મકાન હોય ને એમાં આ બધું લૂણો અને કલર વયો જાય ને એ બધું રહે. ફ્લેટમાં એટલું ન રહે, જો કે હવે તો ફ્લેટમાં એટલું રહે છે. હા, એ રીતનું હોય ને રેતી ને એવું કોને ખબર. એ આ ગમે વસ્તુ નાખી ને તો ઉખડે તો ખરું જ. દર વર્ષે કલર કરો ને તો એવું નીકળી જાય કા. 6 મહિના થતા હશે, 6 મહિના. હા, એટલે આવા તો તમારે થીગડા તો ચાલુ જ રહી. હા, હાથ ફેરો કરવો જ પડે. હા, જરીક જ હોય. જો અહીંયા થીગડા માર્યા હોય, આ બાજુ નથી માર્યા, જો અહીંયા માર્યા છે તો આ બધું કરવું પડે. ખાલી આજુબાજુનો બ્લેન્ડ કરવો પડે કલર. તો કાલે છે ને નીરવની ઓફિસ આપણે મસ્ત સાફ કરી નાખી હતી. તો આજે ડીપ ક્લિનિંગ નો વારો છે આપણા સ્ટોર રૂમ નો અને આ રૂમ નો. તો સૌથી પહેલા તો મેં નીરવના જે કપડા નવા લીધા હતા ને એ બધા કાઢ્યા, મસ્ત ગોઠવા, પણ મૂકવાની કઈ જગ્યા નથી, કારણ કે એટલા બધા ટી શર્ટ હમાય એમ નથી એને પાસે, જે અત્યારે જેવા રાખ્યા છે ને ટી શર્ટ, એટલે અત્યારે એમનો આ કબાટમાં મૂકી દીધા છે, જેમાં હું મારા નાઇટ ડ્રેસ રાખું છું. તો નીરવને ફોન કર્યો તો નીરવ કે જેમાં હતા ને એમાં જ રાખવા હતા, પણ મેં હવે કાઢી નાખ્યા છે. એટલે હવે આજે એ વિચાર છે કે કબાટમાંથી છે ને મારા અમુક પેન્ટ ને એવી બધી વસ્તુ છે, નીરવના અમુક પેન્ટ છે જે હવે થાતા નથી કાં તો પહેરવા નથી અમારે, તો મેં એ બધી વસ્તુ છે ને બહાર કાઢીને એક જગ્યાએ થપ્પો મારી દઈએ એટલે કબાટમાં થોડીક જગ્યા થાય ને તો પછી આપણે છે ને નવી વસ્તુ એની અંદર મૂકી શકીએ, બાકી જગ્યા જ નથી અત્યારે કબાટમાં. તો અને આજે જો મેં આ જૂનું પેન્ટ પહેર્યું છે, આ મેં વેસ્ટ સાઈડમાંથી લીધું હતું, કેટલા ટાઈમ પછી પહેર્યું છે. મને એવું હતું કે આ પેન્ટ મને થાહે નહીં, પણ થઈ ગયું છે આજે જો આપણે પહેર્યું છે. અને ઘણા બધા પેન્ટ મારા એવા છે જે નથી થતા, એ બધા આજે આપણે પહેરીને જોઈ જે ન થતા હોય ને એ કાઢી નાખી. તો નીરવનું જો આ પેન્ટનું ખાનું છે, તો પેન્ટ એ ઓલરેડી બધા જો પેક જ છે, ખાનામાં કાંઈ હમાય એમ નથી. આમાં સોક્સ પડ્યા છે, એનું ડ્રાયર છે, અને આ બધા એના ટી શર્ટ છે જુઓ. તો આમાંય જગ્યા નથી, ઉપરેય જગ્યા નથી, તો આપણે હવે જોવું આમાંથી જે એને પહેરવાનું હોય ને આપણે કાઢી નાખીએ. જો આ દિવાલમાં છે ને મસ્ત કલર થઈ ગયો છે, હજી ભીનો હોય એટલે તમને ડાઘા ને એવું બધું દેખાય, ફૂકાય એટલે મસ્ત થઈ જાય. અને આ દિવાલમાં જો અમુક ટચિયા ને એવું છે ને અહીંયા ફરીથી મમ્મી હાથ મારતી છે. ઉપરના ભાગમાં તો ક્યાંય જરૂર નથી, જો બધો કલર મસ્ત જ છે. અમુક જગ્યાએ લાગે ને અહીંયા ફરીથી બીજો હાથ મારે. હું કેવું મમ્મી? બીજો હાથ માર દે ને એટલે થોડો સરસ થઈ જાય. હા, જો કે હવે ખાલી આ જ પોર્શન જો, બાકી બધું પૂરું થઈ ગયું ને, બધું કમ્પ્લીટ થઈ ગયું. બધું આ જૂનું હોય ને એટલે પછી આ બધું રહે છે. અરે અત્યારે તો નવું હોય તો વરદીમાં આવું થઈ જાય છે. હવે બધા એટલે નીચેના મકાનમાં ટાઇલ્સ લગાડી દે. હવે બધા એમ કે કરાઈ લ્યો ને હાથે ન કરાય એમ બધા કમેન્ટ પાસે મારશે. એટલે આ થોડું કમતું છે ને એટલે ઘરે કરી નાખી એમ. અરે ના એવું ન હોય, આવું નાનું કામ તો મકાનમાં હાલતું રહે. જો કે અમે બહાર જ બધું આપી દઈએ, પણ હવે આટલા હું બહાર આપું? આ એક દિવાલ હતી અને આવા ટચિયા હતા. હા, એટલે તો કે કરી નાખી હાથે. હા, થઈ ગયું કલાકનું કામ. હા, આ પૂરું થઈ ગયું. જો કાંઈ વાંધો નહીં. બીજું હું જોઉં અત્યારે કલર કરવા માટે જ આવ્યો તો મેં કીધું હાલો થોડો ઘણો હાથ બટાવું, પણ મમ્મી કે આ જે દિવાલ છે ને એમાં આ પડદાની નીચે એટલો જ ભાગ છે, એટલે તું હાથ ન બગાડ, એટલે હું નહીં બગાડતો. કે મને એમ કે વધારે બાકી હોય ને તો કરાવું, પણ જો કે કાંઈ છે નહીં હવે એટલું બધું કા.
મેં તમે હાથ જ બગાડો, મેં બગાડ્યો છે ને તે કરી નાખો. હા, અને નીચેનું મકાન જેને હશે ને એ લોકોને ખબર જ છે કે આવું નાનું મોટું કામ તો છે ને આખી જિંદગી હાલતું રહી. કારણ કે હું નાનેથી મોટો થયો ને ત્યારથી તો આ બધું અમારા ઘરમાં હાલે. શું કેવું, ગમે એટલો બહાર કલર કરાવો પણ તમારે ઘરે કલર તો કરવો જ પડે. આવા ટચકા કામ 2-3 મહિના થાય ને ત્યાં ભેજ અડી જ જાય. હા, અને આવડું કામ તમે બહાર આપો ને તો એમાં એવું થાય કે એ લોકો કહે કે આવડું ના ચાલે ને આખું કામ હાલે ને. આવા ટૂંકમાં આવા કટકા કામમાં છે ને કોઈ ઇન્ટરેસ્ટ ન હોય એટલે તમારે ઘરે જ કરવું પડે. કા હા, અને આવે નહીં. હા, ટૂંકમાં આમાં નું આખો ઘરનો કલર હોય ને ત્યારે આવે. હા, એમ કે બધું કરવું હોય તો કયો એમ કે. હા, કારણ કે આટલા આટલું છે ને કોઈ પોતાના દિવસો નો બગાડે. બધા છે ને એવું જ કામ રાખે જેમાં છે ને આખું ઘર હોય. એટલે એ આવા નાનામાં ઇન્ટરેસ્ટ ન લે. ગમે એ કામ હોય, ઇલેક્ટ્રિશિયન હોય કે પ્લમ્બરનું કામ હોય, નાનામાં રસ ન હોય કોઈને ને. તો ઓલરેડી જો 12 વાગી ગયા છે અને જો રસોઈનો ટાઈમ થઈ ગયો છે, ઓલરેડી મોડું થઈ ગયું છે. એટલે મેં કીધું બટેકા લઈ લીધા છે, બટેકાનું શાક અને રોટલી કરી નાખી એટલે સ્પીડમાં થઈ જાય. અને હજી ઉપર તો મારું કંઈ કામ નથી થયું, અડધું પડધું માંડ થયું છે. સ્ટોર રૂમ હોય ને એટલે આખા ઘરની ગમે એ વસ્તુ વધારાની હોય ને બધી ત્યાં જ નાખી દીધી હોય એટલે એ સાફ કરતા છે એટલે બહુ વાર લાગે. ને આજે અમારે કલર થતો હતો એટલે અત્યારે જો આપણા કચરા પોતું અત્યારે થાય છે. જે આપણા હેલ્પર છે ને અત્યારે કચરા પોતું કરવા માટે આવ્યા છે. આપણે મોડું કીધું નથી. ઈ બેન એવું કહે છે કે મને ન લેતા, એમને આપણે નથી લેતા, પણ એમનું નામ લીધું ને તો એને સોનલ બેન એવું કહે છે કે મને ન લેતા, તમને નહીં લો. ઈ દાંત કાઢે એટલે મને એમ થયું શું થયું, રોવા માંડ્યા એવો અવાજ મને આવ્યો. પણ ઈ દાંત કાઢે છે. એટલે સ્ટોર રૂમમાં એવું હોય કે વધારાની જે ઘરમાં વસ્તુ પડી હોય ને બધી ત્યાં નાખ કરે. એટલે સાફ કરવા થાય ત્યારે બધું આમથી તેમ કરવું પડે ને એટલે એ સાફ કરતા તો બહુ વાર લાગે. એટલે મને લાગે આજે નહીં થાય ને હજી કાલે થાય. આજે લિક્વિડ ને એવું બધું નાખીને તો આવ્યું છું કારણ કે અમારે વરસાદ આવે ને તો અંદર છે ને પાણી આવે છે તો એના લીધે ત્યાં બધી વસ્તુ છે ને જામી જઈશ. તો અત્યારે હું ત્યાં લિક્વિડ ને એવું બધું નાખીને લાવીશું અને દરરોજ પગલું સળિયા ને એ બધું કામકાજ હાલે છે. એટલે ઉપરની ટૂંકમાં કોણ તો સાફ સફાઈ અત્યારે બધું હાલે છે એટલે થાકી જવાય છે કારણ કે કામ કરીએ અને પછી પાછું કામ કરવાનું. તો કાંઈ નહીં, ફટોફટ એટલે મેં બટેકાનું શાક કરી નાખીએ એટલે સ્પીડમાં થઈ જાય. તો શાક રોટલી કરી નાખીએ. તો આજે છે ને આપણને નીરવને ભાવે ને એવું શાક બનાવું છું. નીરવને આમ લાઈક જાડો રસો હોય ને એવું શાક ભાવે અને અમારા પપ્પાને છાલવાળું શાક ભાવે એટલે મોસ્ટલી બટેકાનું અમે છાલવાળું શાક કરીશું. અને આજુબાજુ અવાજ આવશે કારણ કે કચરા પોતા થાય છે ને તો સોફાની બધું મૂકે છે એટલે. તો આજે જો અમે બટેકા થોડાક ઝીણા ઝીણા સુધાર્યા છે, ટમેટાની કાપી લીધું છે અને એવી રીતનું જાડું જેવું નીરવને ભાવે ને એવું શાક આપણે બનાવવાનું છે. જો આજે જમવામાં છે બટેકાનું શાક, રોટલી છે, આપણે ચોળી નાખ્યું છે, સાથે છે છાશ અને જો બધા જમવા માટે બેસી ગયા છે અત્યારે બપોરે. તો જો કપડાં આપણે લઈ લીધા છે પણ ખાઈ પીને થોડીક વાર આરામ કરીને પછી આપણે કપડાં હંકેલશું અને બીજું જે કામ કરવાનું બાકી છે ને પછી કરશું. અને હમણાં જ છે ને આપણે એક ફંક્શન આવે છે તો એના માટે તૈયારી બધી કરવાની હોય, શું પહેરવું છે હું નહીં ની કાંઈ જે આપણે નક્કી જ નથી કર્યું. એટલે મેં કીધું કે આજે થોડુંક વહેલું કામ પતાવી દઈ. અત્યારે તો ખાઈ પીને તો થોડીક વાર કામ નથી કરવું, થોડીક વાર આરામ કરી લઈ પછી આપણે જે આ ઘરનું કામકાજ છે ને એ પતાવીને પછી બહાર જે કામકાજ છે ને એ થોડુંક પતાવતા જાય. હજી પાર્લરમાં જવું છે, પાર્લરવાળાને ફોન કરી દે. આજ તો નથી જવું પણ તો એ બધી જે તૈયારી કરવાની છે ને ઘણી બધી તૈયારી કરવાની હોય તે હવે આજથી શરૂ કરી દઈએ કારણ કે બહુ ઓછા દિવસો રહ્યા છે. એટલે મેં તો ઘરનું કામ પતાવતા જાય ને હારવાર બહારનું કામ પતાવતા જાય. નીરવ, આપણે એક ગેમ રમી, બરાબર છે? ઓકે. આ તું આખું બંધ કરી દે પછી હું તને પ્રશ્ન પૂછું. તારે છે ને નવી પત્ની જોતી હોય નવી તો દાંત કાઢ. કેટલા દાંત કાઢે? ઓકે. તારે મને બાલી ફરવા લઈ જવી હોય તો દાંત કાઢ. હા જો બાલી ફરવા લઈ જાય. હારું હવે અડીશ નહીં. તારે મને બાલી ફરવા ન લઈ જાવી ને તો દાંત કાઢ. આમનામાં જેટલા દાદા હજી એકાદો ક્વેશ્ચન પછી હું પૂછવું પણ એમ થાય કાઈ નથી પૂછવું. કાઈ નહીં, હાર વાળો ગેમ પતાવી દઈ. થઈ ગયો છે રોંઢો, વાગ્યા છે 5:10 અને આપણને લાગી છે ભૂખ. થોડું ઘણું કંઈક નાસ્તો બાસ્તો અચરે પચરિયું કરી લેશું. અને જો સવાર તમને આ દિવાલ બતાવતો હતો ત્યારે જો તમને વધારે ખબર નહીં પડતી પણ અત્યારે ખ્યાલ આવી જશે. જો હજી શેડો પડતો અહીંયા ખબર ન પડે પણ જો મસ્ત કલર થઈ ગયો એકદમ. અને આ બાજુની દિવાલ જો ખબર જ ન પડે કલર થયો કે નહીં કારણ કે હવે બ્લેન્ડ થઈ ગયો એટલે હુકાય એટલે ખબર પડે. મસ્ત થઈ ગયો, ટચઅપ બચઅપ બધું પતી ગયું. થોડું ઘણું હતું, બહુ કાંઈ હતું નહીં. આ બાજુ થોડુંક એવું છે કર્યું છે તો પણ એવું લાગે છે કારણ કે જો આ લૂણો લાગ્યો હોય ને એટલે જો આનું કાંઈ ન થાય. હમણાં તો જો વરસાદ તો દૂરની વાત, છાંટાય નથી પડતા. અત્યારે જો ઝીણા ઝીણા છાંટા આવે છે. જો કે વરસાદ આવે એવું કંઈ એંધાણ લાગતો નથી પણ વરસાદ આવે ને તો મજા આવે. જો થોડું ઘણું ઠંડુ તો થાય બને.
હું તો વાટ જ જોઉં છું વરસાદની. તો જો હમણાં આપણે ફંક્શન આવે છે ને તો આપણે સાડી માટે અહીંયા આવ્યા છીએ સખી બ્યુટીકમાં. હું ટાઈમે આવું જ છું ત્યાં, એટલે મેં પેરિંગ ચેક કરી લીધું છે. કઈ લેવાની છે ને હજી મેં ડિસાઈડ નથી કર્યું અને તમને નથી બતાવ્યું, કારણ કે મને જ ખબર નથી હું કઈ પહેરવાની છું. અને જો એ લોકોએ છે ને હજી ચેન્જ કર્યું છે લોકેશન, એટલે હજી ચોળીને બધું લગાડ્યું નથી, પહેલા હું આવી ગઈ છે. તો જો અત્યારે ગાર્ડનમાં આવ્યા છીએ, ચાલી લીધું છે થોડું ઘણું અને પછી બેઠા છીએ. અને ધંધાની વાત થાય છે, નીરવ ગરમ થઈ જાય. નીરવ કુલ જો ઠંડો પવન આવે છે થોડોક શાંત થઈ જા. ધંધાનું બધું ડિસ્કશન કરીએ છે. મગજ તો હોય જ જાય ને. મારા ઉપર એમાં હું પણ મગજ વહી જાય. લ્યો બિઝનેસ પાર્ટનર છો એટલે પછી કાકાજી કી તો થવી જોઈએ. એમાં એવું કે મારે નીરવની વાત સાંભળવાની, પણ એને મારી વાત સાંભળવાની આવે ત્યારે ઈ કે બસ આમ તેમ. અમાર બેમાં કેવું, બેન બોલવા જોઈએ, કોઈ સાંભળવાનું નથી, એટલે ત્રીજો એક માણસ એવો લાવવો પડશે એને સાંભળવાનું. અમારી પ્લાન ખાલી સાંભળવાના. એમાં એવું તો હું એને સાંભળું, એ મને સંભળાવે, એકબીજા ખાલી સંભળાવી. હું જાડુ ડિસ્કસ કરીએ છે ને તો જાડુ એમ કહે છે કે મને છે ને માથું દુખે છે, કે તું ડિસ્કસ કરવા. એમાં એવું હોય માથું એને દુખે, ત્યાં છે ને તારે મગજ ન હોય ને એટલે માથું દુખતું હોય, બીજું કઈ નહીં. એટલે નીરવ એવું કહે છે કે મગજ કોઈ દી ખર્ચતી ન હોય ને તો એટલે આજે ખર્ચે છે ને એટલે તારું માથું દુખે છે. એમાં એવું છે અમે બે વાત તો એક જ કરી છે, પણ તોય નીરવને એવું છે કે બસ પાયલ જ મારી વાત સાંભળી, એને મારી વાત નથી સાંભળી. એટલે મેં તું તો હું નહીં સાંભળું, તું મારી નહીં સાંભળ લે. આપણે એક માણસ છે ને ભાડે રાખી દઈએ તો જ ભેગું થાય જાડુ. આપણે પીસ માટે ગાર્ડનમાં આવ્યા હોય ને ગાર્ડનમાં આવીને બાંધી લઈએ છીએ. એવું ને કેટલા દિવસ પછી છે ને અમે લાઈક બિઝનેસ ની વાત કરી છે, એટલે એમાં તો અમારે ગમે ત્યારે મળીને ત્યારે મતભેદ થઈ જ જાય. અને અમે સિરિયસ હોય બે, કારણ કે કરિયરનો સવાલ હોય. સવાલ. વાગ્યા છે રાતના 11:15 અને હું જાડુ જમીને છે ને ગાર્ડનમાં ચાલવા માટે ગયા હતા, પણ એટલું બધું નથી થયેલા. આજના દિવસમાં મીડિયમ ચાલ્યા છીએ અને આજનો વ્લોગે શું કહેવાય એટલો લાંબો નથી બન્યો, કારણ કે અમે કામ માટે ગયા હતા, પછી એટલું બધું શૂટ નથી થયું. અને આજે ચાલવા માટે ગયા હતા, અહીંયા શૂટ કંઈ કર્યું નથી, આવતા રહ્યા. કાંઈ નહીં. આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમે. ગમે તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. આજનો વ્લોગ નાનો છે, નેક્સ્ટ વ્લોગમાં કવર કરી લેવું. ગુડ નાઇટ. તમને લોકોને ગુડ નાઇટ તો કહી દીધું, પણ આજે રાતે 12:30 વાગે ઇંગ્લેન્ડ અને આર્જેન્ટિનાની સેમીફાઇનલ 2 છે ફૂટબોલ મેચ. તો એ જોવાની છે, એટલે જાગવાનું છે અમારે ગમે એમ કરીને, કારણ કે હોઈ જાય તો મેચ મિસ થઈ જશે અને આ મેચ ઇમ્પોર્ટન્ટ છે બહુ અને મજા આવશે. તો 12:30 વાગ્યા સુધી તો આમે જાગવાનું છે, એટલે મારા માટે ટેકનિકલી તો ગુડ નાઇટ નથી, હજી વાર છે, પણ તમને લોકોને ગુડ નાઇટ.